પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે 28મી મે 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. અને આજે સવારના સમયે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. ગીતશાસ્ત્ર તેનો 43મો અધ્યાય અને 3જી કલમ. ગીતશાસ્ત્ર 43 અને 3. તારું અજવાળું તથા સત્ય મોકલ, કે તેઓ મને દોરે, તેઓ મને તારા પવિત્ર પર્વતમાં તથા તારા મંડપમાં લાવે. યહોવા એના લોકને પોતાના મંડપમાં, પોતાના મંદિરમાં લાવવાનું પ્રોમિસ આપે છે અને એ એમાં સમાયેલું છે. ગીત કરતાં બહુ મોટી આશા રાખે છે આ ગીતમાં કે યહોવા તે મારો બચાવ કર્યો છે અને તે મને તમારી કૃપામાં ધરી રાખ્યો છે. એ માટે પ્રભુનો આભાર માનું છું. અને ગઈકાલે મેં કહ્યું હતું એ પ્રમાણે અન્યાયી માણસથી મારો બચાવ કર. અને ખરેખર ઈશ્વરે દાઉદનો જે બચાવ કરેલો. હવે આજે જે કહે છે કે તારું અજવાળું મને મોકલ, તારું સત્ય મને મોકલ, વિનંતી કરે છે. દાઉદ યહોવાને પ્રાર્થના કરે છે, તારું અજવાળું અને તારું સત્ય મોકલ, કે તેઓ મને દોરે, ચલાવે. હું અંધકારમાં ના રહું, પણ અંધકારમાંથી અજવાળામાં આવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું હતું, હું જગતનું અજવાળું છું. અને ત્યાર પછી એ જ ઉપમા વિશ્વાસ કરનારાઓને આપ્યું કે તમે પણ જગતનું અજવાળું છો. આ એક જ બાબત અહીંયા છે કે ઈશ્વર પ્રકાશમય છે, ઈશ્વર પોતે પ્રકાશ છે અને જે અંધકારમાં છે એમને પ્રકાશ આપે છે. એ આખા બાઇબલનો સારાંશ છે એમ કહેવાય. અને અહીંયા આગળ દાઉદની પ્રાર્થના કે તારું અજવાળું મને આપ, કે જેથી હું અંધકારમાં ના રહું. એ અજવાળું મને દોરવણી આપે. ગીતશાસ્ત્ર 67મો અધ્યાયમાં દાઉદ રાજાની એ પ્રાર્થના કે ઈશ્વર અમને આશીર્વાદ આપો, અમને આશીર્વાદ આપો. અને આજે તમે ને હું બધા જ ઈશ્વરની પાસે, પ્રભુની પાસે પ્રાર્થનામાં આશીર્વાદ માગીએ છીએ. પ્રભુ આ આશીર્વાદ જોઈએ છે, આ આશીર્વાદ જોઈએ છે. પણ દાઉદે કયો આશીર્વાદ માગ્યો? તારા મુખનો પ્રકાશ મારા પર પાડો, એ આશીર્વાદ મારે જોઈએ છે. ઈશ્વરના મુખનો પ્રકાશ આપણા જીવનોમાં પડે એ બાબતનો માગણી કરી, એ આશીર્વાદ જોઈએ છે. ભૌતિક આશીર્વાદ તો પ્રભુ આપે જ છે, દુનિયાવી વાનાના આશીર્વાદો પણ પ્રભુ આપે છે. પણ આત્મિક આશીર્વાદોની વાત પણ અહીંયા લખવામાં આવી છે કે ઈશ્વર પ્રકાશ આપનાર છે. મને તારા પવિત્ર મંદિરમાં લાવ. ઈશ્વરની સ્તુતિ અને આરાધના માટે ઈશ્વરનો પ્રકાશ તું મને આપ, કહો હું તારી સ્તુતિ અને આરાધના કરી શકું. અને આગળ ગીતશાસ્ત્ર 67માં પ્રભુનું વચન દાઉદ કહે છે એ પ્રમાણે કે તારા મુખનો પ્રકાશ મારા પર પડવા દે, જેથી બીજા લોકો તારો માર્ગ જોઈ શકે. મને ભૌતિક આશીર્વાદો તું આપીશ, એનાથી બીજા લોકો તારો માર્ગ જોઈ શકશે નહીં, તને ઓળખી શકશે નહીં. પણ મારા જીવનમાં જે આત્મિક આશીર્વાદો હશે,
આત્મિક પ્રકાશ હશે તો બીજા લોકો એ પ્રકાશ જોઈને તમારી ગમ ફરશે, તમારી પાસે આવશે. અને એટલા માટે અહીંયા દાઉદ કહે છે, તારું અજવાળું તથા સત્ય મોકલ કે તેઓ મને દોરવણી આપે, તેઓ મને તારા પવિત્ર પર્વતમાં, તારા મંડપમાં લાવે. જો પ્રભુનો પ્રકાશ, વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં પડેલો છે તો આપણે પ્રભુની સંગત કરીશું, વચનનું મનન કરીશું, સાક્ષી આપીશું, પ્રભુનો આભાર માની શકીશું. સૂર્ય ચંદ્રનો જો દાખલો આપું તો ચંદ્રનો જે રાત્રે પ્રકાશ આપણે મેળવીએ છીએ ને, એ પ્રકાશ ચંદ્રનો પોતાનો નથી, એ સૂર્ય પાસેથી લે છે, પરાવર્તિત કરીને પૃથ્વી પર તમને મને આપે છે. ચંદ્રનો પ્રકાશ પોતાનો નથી, એ બીજા કોઈની પાસેથી લે છે. તો આત્મિક જીવનમાં એ જ બાબત છે કે આપણી પાસે પ્રકાશ નથી, પણ આપણે પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી મેળવીએ અને બીજાને આપણે આપીએ, બીજાને બતાવીએ. એ અહીંનું પ્રોમિસ છે. અને કહે છે પ્રભુ મને મંદિરમાં લાવનાર છે, એના પવિત્ર પર્વતમાં લઈ જનાર છે. અને એવા પ્રભુને માટે આપણે આભાર માનતા પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. અને આજના દિવસને માટે 28મી મે મારા પત્ની સુહર્ષાનો આજે હેપી બર્થડે છે, એ માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુની સહાય માગીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. આજના દિવસને માટે આજનું જે પ્રોમિસ ને વચન તમે અમને બતાવ્યું, સમજવામાં તમારા આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. આજે સુહર્ષાનો હેપી બર્થડે છે. અત્યાર સુધીના વર્ષોમાં તમારી કૃપામાં રાખ્યા, નવા વર્ષમાં તમે આશીર્વાદિત કરો, એ અમારી વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમીન.